અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને સિટી પીઆઈ ડીકે વાઘેલાની સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા. અમરેલી શહેરમાં સિટી પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી ચિરાગ દેસાઈ તેમજ સિટી પીઆઈ ડીકે વાઘેલાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા. આવનાર દિવસોમાં રમઝાન માસ અને રામનવમી તેમજ હનુમાન જયંતિ સહિત વિવિધ તહેવારો શાંતિમય માહોલમાં ઉજવવા અપીલ કરવામાં આવી. આ તકે શહેરના વેપારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, મુસ્લિમ સમાજના પ્રમુખ સહિતના લોકો હાજર રહ્યા હતા. બીજી બાજુ હાલમાં લોકસભા ચૂંટણી અન્વયે જાહેરનામું બહાર હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, એકબીજાના ભાઈચારાથી શાંતિમય માહોલમાં તહેવારોની ઉજવણી કરવામાં અનુરોધ કર્યો. સાથે નવનિયુક્ત ડીવાયએસપી ચિરાગ દેસાઈએ અમરેલી શહેરમાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી. કોઈ મુશ્કેલી જણાય તો સિટી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું. ભાવેશ વાઘેલા સાથે અશોક મણવર, અમરેલી. અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ આવનાર મહિનામાં જે રામનવમી, ઈદ, ચેટીચાંદ, હનુમાન જયંતિ, આંબેડકર જયંતિ, ઘણા બધા તહેવારો પ્રસંગો ઉજવનાર છે. આ સાથે જ ઇલેક્શન 7 મહિના ઇલેક્શન પણ ત્યારબાદના મહિનામાં આવનાર છે. આ સંદર્ભમાં અમરેલી શહેરના તમામ અલગ અલગ વર્ગ ધર્મના લોકો સાથે શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. અને જેમ વર્ષોથી દરેક પ્રસંગ તહેવાર કરીને તમામ લોકો ઉજવતા હોય છે, એ જ રીતે પોલીસના સાથ સહકારમાં સારી રીતે તમામ તહેવારો ઉજવીએ એની વિનંતી પણ કરવામાં આવી. સાથ સહકારની અપેક્ષા પણ રાખવામાં આવી. અને ઘણા બધા લગભગ 35-40 લોકો સાથે આ મિટિંગમાં હાજર રહ્યા. મીડિયા મિત્રોએ પણ હાજર રહ્યા અને ખૂબ જ સરસ રીતે આ મિટિંગનું આયોજન થયું.